અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટંકારા પંથકમાં 14 વર્ષની માસૂમ દીકરી સાથે પિતાએ દુષ્કર્મ આચર્યું, જે બનાવને પગલે પોલીસે ગુનો નોંધી તરત આરોપી પિતાને ઝડપી લેવા તપાસ ચલાવી અને દીકરીની આબરૂ લૂંટનાર આરોપી પિતાને ઝડપી લીધો। બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ભોગ બનનાર દીકરી પોતાની ઓરડીમાં માતા પાસે સૂતી હતી ત્યારે આરોપી પિતાએ મોઢું દબાવી નિર્વસ્ત્ર કરી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ભોગ બનનારે રાડો પાડતા માતા જાગી જતા આરોપી પિતા નાસી ગયો હતો। બનાવને પગલે ટંકારા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી। ટંકારા પોલીસે ગુનો નોંધી આરોપી પિતાને ઝડપી લેવા તપાસ ચલાવી અને ટંકારા પોલીસને અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા આરોપી પિતાને ઝડપી લેવાયો। ઝડપાયેલા આરોપી પિતાએ આખરે ગુનાની કબૂલાત આપી દીધી, જેથી પોલીસે ધોરણસરની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ આરિફ દિવાન સાથે કેમેરામેન માહિર દિવાન, ટંકારા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।